પાટણ જિલ્લાના રાધનપુર પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં અધિકારીઓની ગેરહાજરીમાં લાઇટ પંખા ચાલુ, વીજળીનો વેડફાટ. રાધનપુર પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં અધિકારીઓની ગેરહાજરીમાં લાઇટ પંખા, ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ જોવા મળતા વીજળીનો વેડફાટ જોવા મળ્યો. એક તરફ રાધનપુર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. વારંવાર લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, છતાં કોઈ પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. ત્યારે બીજી તરફ પાણી પુરવઠા વિભાગમાં જ અધિકારીઓની ગેરહાજરીમાં ઓફિસમાં લાઇટો, પંખા ચાલુ કરી વીજ વેડફાટ જોવા મળી રહ્યો છે. દ્રશ્યોમાં ચોક્કસથી જોઈ શકાય છે. ટ્યુબ લાઇટ ચાલુ છે, પંખા ચાલુ છે, ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ છે. અધિકારીઓની ગેરહાજરીમાં વીજ ઉપકરણો ચાલુ જોવા મળ્યા. ત્યારે અધિકારીઓની ગેરહાજરીમાં પંખા અને લાઇટો ચાલુ જોવા મળતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ચાલુ ઓફિસે અધિકારીઓની ગેરહાજરીમાં વીજ વેડફાટ કેટલો યોગ્ય? અધિકારીઓની ગેરહાજરીમાં લાઇટો, પંખા ચાલુ જોવા મળતા વીજળીનો વેડફાટ. અધિકારીઓ પોતાની નૈતિકતા અને સાચી ફરજ બજાવે અને આવનાર અરજદારો, ગામ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે અને પૂરતું પાણી પહોંચાડવા લોકોની મદદ કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. પણ આ સરકારી બાબુઓને તો મજા જ કરવી છે. ઓફિસો ખુલ્લી મૂકીને પંખા ચાલુ, લાઇટો ચાલુ કરીને બહાર ફરવા જતું રહેવું છે. આ લોકોને ક્યાં કાંઈ આમ જનતાની પડી છે એવું જણાઈ રહ્યું છે રાધનપુર પાણી પુરવઠા વિભાગમાં.